દક્ષિણ ગુજરાતના સહિત અંકલેશ્વર હાંસોડના ખેડૂતો દ્વારા યોજાયેલી ટ્રેક્ટર રેલીને અંકલેશ્વર હાંસોડ રોડ પર તુલસી સ્ક્વેર પાસે પોલીસે અટકાવતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો। રેલીને આગળ વધવાની મંજૂરી ન હોવાનું કારણ આપી પોલીસે ખેડૂતોને રોક્યા હતા। પોલીસની કાર્યવાહીથી નારાજ ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। 10 જેટલા ખેડૂત આગેવાનો ડિટેનની કાર્યવાહી કર્યા બાદ તુરંત રવાના કરાયા હતા। ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। અંકલેશ્વર અને હાંસોડ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। આવતીકાલે ગાંધીનગર ખાતે યોજનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો આજે 25 જેટલા ટ્રેક્ટરના કાફલા સાથે રવાના થયા હતા। મહાઆંદોલનમાં ભાગ લેવા માટે આજે દક્ષિણ ગુજરાત સહિત અંકલેશ્વર અને હાંસોડ પંથકમાંથી ટ્રેક્ટરના કાફલા સાથે ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓના બેનરો પ્રદર્શિત કર્યા હતા। દરમિયાન હાંસોડથી આગળ વધેલી ખેડૂત યાત્રા અંકલેશ્વર ખાતે તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સ નજીક પહોંચી હતી ત્યારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે કાફલાને અટકાવ્યો હતો। દરમિયાન અંકલેશ્વર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગિરીશ પટેલ, ઇકબાલ ગોરી, ઠાકોર વસાવા સહિતના આગેવાનોએ સ્વાગત કરી હતી। પોલીસે ગાંધીનગર તરફ ટ્રેક્ટર સાથે જવાની મંજૂરી અંગે કાર્યવાહી હાથ ધરતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલ સર્જાઈ હતી। પોલીસની કાર્યવાહીથી નારાજ ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થિતિ વધુ વણશે નહીં તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવી સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા। જોકે કેટલાક ખેડૂત આગેવાનો પોલીસની કાર્યવાહીના વિરોધમાં અડગ રહેતા પોલીસે આશરે 10 જેટલા ખેડૂત આગેવાનોને ડિટેનની કાર્યવાહી હાથ ધરી હતી। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર જઈ રાજ્ય સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવા નીકળ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવતા લોકશાહી હકોનું હનન થયું છે। બીજી તરફ પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી। જોકે ખેડૂત આગેવાનોને ઉચ્ચ સ્તરે વાતચીત બાદ પોલીસે તુરંત છોડી મૂક્યા હતા અને ટ્રેક્ટર રેલી ભરૂચ તરફ રવાના થઈ હતી। કઈ માંગણીઓ લઈને ખેડૂતો દ્વારા આંદોલનનો શસ્ત્ર ઉગામવામાં આવ્યો? બિલકુલ 1 જૂન 15 જૂનની વાત લઈને ગુજરાતનો ખેડૂત આજે રસ્તા ઉપર નીકળ્યો છે। આવતીકાલે 1111 ટ્રેક્ટરો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદ ખાતે શાંતિપુરા સર્કલે ભેગા થઈને ગાંધીનગર પોતાની વાત રજૂ કરવાના છે। એમાં ટાવર લાઇનને લીધે લઈને વળતરનો મુદ્દો છે, MSPનો મુદ્દો છે, દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે, દેવા નાબૂદીનો મુદ્દો છે અને ખેડૂતોને વીજળી મફત મળે આ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છે। પશુપાલકોનો દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે। આ બધા મુદ્દાઓને લઈને અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે કે સરકાર અમારી વાત સાંભળો, તમારા બહેરા કાન સુધી અમારી વાત પહોંચાડવા માટે આવ્યા છે। તમે જો આની ઉપર કંઈ નિર્ણય ન કરશો તો આવનારા દિવસોમાં ખેડૂત હજી વધુ સંગઠિત થઈને ગાંધીનગરનો ઘેરાવ કરશે, એ પ્રકારની વાત લઈને અમે જઈ રહ્યા છીએ।